જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાંઈ પડી છે મારા દીકરાને? આખું વરસ ભણવામાં કાઢ્યું ના, હવે પરીક્ષા ઢોકળી આવી, પડ્યો છે લાંબો થઈને. લો રવિ, મારે ઘરના કામ કરવા પડે અને આ છોકરાનું નિશાળનું કરવાનું. કાંઈ પડી છે ને? ભેણની ઘોઈને પડ્યો છે. પાછો ડાલા મથા જેવો ડગે નહીં, ખાઈ ખાઈને શરીર ખડકું છે. પાછો ઉઈ ગયો પાછો. એ રવિ, મારા બાપ ઉભો થા, પરીક્ષા દેવા જવાનું છે. બાપા હુવા દ્યો ને, મસ્તીનું સપનું આવતું હતું. સપના નથી જોવા, સપના નથી જોવા, પરીક્ષા દેવા જા પછી સપના જો. મારા સપનાની તો પથારી ફેરવી નાખી તમે. સપનું કેવું મને આવતું હતું, એક નિશાળમાંથી મને કાયમ રજા મળી ગઈ હોય, મારું ભણવાનું બંધ થઈ ગયું હોય, વહેલું ઉઠવાનું કાયમ બંધ થઈ ગયું હોય, લેસન નહીં કરવાનું, એવું સપનું હાલતું હતું. પથારી ફેરવી નાખી સપનાની. તે મારી પથારી ફેરવી, આખું વરસ ખર્ચો કર્યો તારા ભણવામાં. હવે પરીક્ષા દેવા તો જા. હું ના તો હું જાઉં છું. હું કઈ નથી જવાનો. તમે દિયા જાઓ. હે, તમે દિયા. અહીંયા તારો બાપ મારું હાલે? મારું હાલે અહીંયા? પણ મારો સાનો રે ને, જ્યારે હોય ત્યારે મને મારી જ લે છે. મારા મા હોય તો મને મારે. મારા દીકરા, માનો ને બાપનો પ્રેમ તને જડે છે. ભાગશાળી કહેવાય ને, કે બીજો બાપ હોય ને તો ગરોઠ ઉપર દઈ દે. મારી નાખો એટલે મારે નિશાળે ન જવું પડે. થીમરાય એમ તને. હા, એક ના એક મુઓ છો. પેપર દેવાનું, પેપર દઈને કોણ ન્યાય થઈ ગયો. મારો દીકરો આમ જો, આ છોકરા કેવા બધા આમ જો તૈયાર થઈને જો આમ પરીક્ષા દેવા જાય છે, ડિસ્કો કરતા જાય છે. હું તૈયાર લઈ આમ નામ જઈશ. બોલો હાલ છે તો જાઓ. તે આમ તો કેદી સડો કાઢ્યો છે, આમ નામ પહેરીને જ ફરે છે. હા, કદાચ મજા આવે. મજા આવે ને? જવું પડશે. હા, જવું પડશે મારો દીકરો, પરીક્ષા દેવા જવું પડે ને. તમે જ્યાં જાનું ટેસ્ટી હોવું જાવ. મારો દીકરો આમ જો, રવિ મારો દીકરો શું જો ઉભો થાય. આમ જો અહીંયા મારું નો હાલે. આપણે જે ભણતા હોય ને એને જ પરીક્ષા દેવાની હોય. જો તું પાસ થઈ જઈશ ને પછી તું કે ને એ વસ્તુ લઈ દઈશ તને. હા હાચન. પેલા બોલે કેરી લેતા આવો જાઓ. શું કેરી કેરી ખાવીશ? કાચી કેરી. હા, તું ઊભો થાલ અને પરીક્ષા દેવા જાલ. આલે કેરી ખા. હો આલે જો આમાં હે ને ઇન્ડી પેન ને બધું છે, કમ્પ્લીટ જ રાખ્યું છે. મારો દીકરો પરીક્ષા દઈએ જાલ. હાલો હાલો હું જાઉં છું હો. હા, ઊભો રે. કા તાર બાપ કોકની નજર લાગી જાય એમ ન જવાય. લાવ આન્સર કર દો. આંધળ લટ કરું માલે. અરે આ પેલું પેપર છે. આયકું બોલે મને. હું બરે પણ મને આંગું ના વેદા દઈ જાય. એવું તું હે ને પેપર સારું લખતો હોય ને તો કોક નજર નાખી દી. એવું છે. હા, એટલે મારી દીકરી ડાબલી કીધું ખુલી નથી ને. ડાબલી ખોલતા નથી આવડતું? ખોલતા તો આવડે છે પણ હે ને ઓકે માથે ફીટ દઈ દીધી છે. લાવ ખોલ દો. ખોલ દે દીકરા, હું આ કંકુ લઈ લઉં. કીધું ખુલી નથી, સમજે ફીટ છે. ખોલ નાખું. તોડવી નથી, આમ ખોલ ને. ખુલી ગઈ ને? કેમ બાકી? વાહ, મારો દીકરો ધ્યાન રાખજો. હા. હા, લખવાનું સારું બરાબર. આ ઈ હાલું કામ કર્યું. આંજલ બાયલ કરી દીધી ને. હા એમ. આ હું નાનો નીકળે. એમાં શું છે, બાયણે દેખાય, આંખમાં દેખાય નહીં. આમાં એવું શું છે? ચાંદલો તો કરો, નજર ન લાગે. હા ઈ કર દો હાલ. ઈ ચાંદલો નહીં. તું હમણાં બધું થઈ જાય, નિરાત તો રાખેલા. હાય, મારો કેવું લાગે દીકરો પેપર સારું લખે ને ભણી ગણીને પાસ થઈ જાય ને ટકાવારી સારી લઈ આય. હો, મને કેવું લાગે ખબર બાપા? કેવું લાગ્યું? મારે લગ્ન ન થતા હોય. તું ભણી ગણીને મોટો થાય, નોકરી સડી જાય, પણ તારા લગ્ન નહીં ગોઠવવા છે આપણે ધામધૂમથી. એમ? હા. હાલો હાલો મને મૂકી જાવ ને. હે, મૂકી જાવ ને. હાલ હું તને થોડે કુદીમાં ગેટ સુધી મૂકી જાઉં. હો હા, હા, અને ધ્યાન દેજે. કાઈ વાંધો નહીં. પાણી બોટલ ને બધું જામ રાખ્યું છે મેં. દેવા એટલે ધ્યાન દઈ છું. ના, હરખું લખજે. તાજે ધ્યાન નહીં. બધા છોકરાની સાઈડ કાપવાની છે. ગામમાં એમ થાવું જોઈએ
કે વિપુલભાઈ છોકરો કેટલા ટકા લઈ આવ્યો એમ. એક વાત કહું, હું બધાની કાપું કે ન કાપું, બીજા માલી કાપી જાય. તું અત્યારે હાલ. હાલ મૂકી જાવ હો તને. હાલો હાલો. હે જંતલ વાગે, હો જંતલ વાગે. ઉભો રહે રવિ. કા આ ગીત તે ક્યાં સાંભળ્યું? કહી દઉં, હા યુટ્યુબ માં સાંભળ્યું. યુટ્યુબ માં હા, મેં 5-6 ફેરે જોયું. એલા બહુ મજા આવે એવું છે. બહુ મજા આવે હો, રમવાની એવી મજા આવે ને. કેને ગાયું તને ખબર છે? ના ભાઈ. રમણીકભાઈ ચારોલિયાને ઓળખ? હા હા. ઓલા જૂના પેલા ડાકલાના ગીત ગાતા. હા. એને પાછું નવું ચાલુ કર્યું. એલા એ કેટલાય બધા સોંગ આવ્યા છે. એવું? તઈ અને આ જંતર વાગે ને હા. ઈ તો કીર્તિદાન ગઢવીએ ગાયું, ઓહો. જિગ્નેશ બારોટે ગાયું. ઓલા બેવફાના ગીત ગાઈ. આઈ બધાએ તારે ધૂમ મચાવે છે. ઓહો. હા, અને તું પરીક્ષામાં ધ્યાન રાખજે, નકર આપણું જંતર વાગી જાય. હાલો હાલો હો, હાલો. એ જંતલ વાગે. એલા છોકરા કોઈ ની યાર બાત તો નહીં. નિરાયતે વિયો જાઓ અને પેપર લખવામાં ધ્યાન રાખજે. ફેલ ન થાતો. હાલ વઈ જા રવિ જા. જાઉં? હા જા જા, જવાનું જોઈએ. આજ પેપર લખજે તું તારે નિરાતે જા. એવું? હા હાલો જા હો. બાત તો નહીં કોઈ આઈ રે. જાઉં ને? હા જા 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 જા. આ પલકા ખાઈ છો? હા ઈ પડીકા ખાજે પણ લખવામાં ધ્યાન દેજે મારો દીકરો. જેવું આવડે છે એવું લખી જ બાપુ. કા વિપુલ? કેમ છે ભોગાભાઈ? હા સારું છે મને તો. હા આ છોકરો તારો? આ છોકરો મારો. હા તારો છોકરો ને? હા તારા છોકરાને થોડોક સમજાવી દેજે. કાલ મારા છોકરાને પેન્સિલ નો ખોદો મારી દીધો. મારા છોકરાએ? આ તારા છોકરાએ. મારો છોકરો કેતો હતો ને ઈ કે જાડો એવો છોકરો છે, મોટો સાંડલો કર્યો છે, મહીસ આંગી છે. આ છોકરાએ કે મને ખોદો મારી દીધો. અને એનું નામ રવિ હે ને? રવિ? હા આ તે મારા છોકરાએ મને કાલ કીધું તું. સમજાવી દેજે તારા છોકરાને. એવું હે? તમારા છોકરાએ કઈક સારો કર્યો ને મારો છોકરો કોઈ દી એ બોલે એમ નથી. તારો છોકરો કેલો ડાયો અમને ખબર છે. મારો છોકરો કોઈની વગર વાગે હરી ન કરે. ભોગાભાઈ આ છોકરાઓનું પેલું પેપર છે ને ખોટા નિશાળે દેખાડો કરવામાં, બરાબર? બાકી હે ને તમને થોડીક બળતરા થતી લાગે. મારો છોકરો એમ તો ભણવામાં હોશિયાર છે થોડોક. ઈ હું ખોદા મારી દે એટલે વળી. ખાધેલ પીધેલ સુખી છે એટલે તમને લાગે ને એવું. પણ તારો છોકરો ભણવામાં હોશિયાર જ મને કેટલા ટકા? મને હું ફેર પડે છે? તમને બળતરા એની થાય છે કે અમારા છોકરા કેમ હાવ પાતરા છે અને આનો છોકરો ખાધેલ પીધેલ લોટકો જાડો છે. પણ લોટકો હોય જ ને, નકરા પડેકા જ ખવડાવો છો. પછી તો છોકરો લોટકો થવાનો જ છે. માણા થવાય માણા. છોકરા આટલા પડેકા નો ખવડાવાય અને આટલા બધા લાડ નો કરાવાય. મર્યાદામાં રહેવાય. ભાઈ જો મારે એક ને એક છોકરો છે, બરાબર? એની માય છે નહીં. જે ગણો ની બધું હું છું. હું લાડઈ કરીશ અને એને મારી છે હોત. જે કરવું એ મારો છોકરો છે, બરાબર? એટલે તમે એને નિરાત રાખો. તું જી કરી મને કાઈ ફેર પડતો નથી. પણ તારા છોકરાને સમજાવી દેજે. હવે મારા છોકરાને માર્યું એટલે નો થવાની થાય. પરીક્ષા પતી જાય ને પછી જોયું જાય, પછી મને તમે ભેગા થાવ. એમ? હા હા તો એમ. બરાબર? કેનો છોકરો કેમ છે ને કેનો છોકરો કેમ નથી એ પછી ખબર પડશે. એમ? હા આ તો ઈ તો ત્યારે ખબર પડી જાય કોનો છોકરો પાસ થયો ને કોનો ફેલ. હાલી નીકળો છો તઈ. હવે કાઈ બોલવાનું છે તમારે? કાઈ બોલવું તો ઘણું છે પણ તને જા કાઈ નથી કેવું. આ તો બોલવા માંડો ને, હું સાંભળવા અહીંયા ઊભો જ છો. હાલી નીકળો છે તઈ. તમે હે ને પહેલેથી એને આડોડાઈ જ કરી છો ખરેખર. મેં આડોડાઈ કરી છે એમ? હું આડોડાઈ કરી? હું છોકરી જોવા જવાનો હતો, જોઈ આવ્યો તો અહીંયા તમે ના પાડીને બેઠા. તે પાડ જ ને ના. બરાબર? અહીંયા આડોડાઈ કરી હતી, બરાબર? આ તો જો મારા લેખ હતા તે એક જગ્યાએ થઈ ગયું, બરાબર? છોકરાની માં મરી ગઈ તેથી દાડો હતો તેથી તમે વ્યવહારમાં આડોડાઈ કરી. એટલે જયા હોય તમારે આડોડાઈ કરવાની. અત્યારે આ છોકરાને મૂકવા આવ્યો તો તમે છોકરાનો કકવો પકડીને ઉભા હો. એમ નહીં, મેં છોકરીની ના હું કામ પડી કે છોકરી દુખી થાય એમ હતી. ખોટી મને બદ દુવા લાગે ને. દુખી નહીં, તમારે અહીંયાથી સટકાઈને બીજે કરાવવું તું તમારા હગામાં. અમને અમે ઓળખતા નથી તમને. અને દાડાનું તું કેતો હોય, હા દાડામાં જેટલો વ્યવહાર હાલતો હોય એટલો કરાય. બાકી તમે વધારે એ વ્યવહાર વ્યવહાર જ નથી કર્યો તમે. વ્યવહાર ચોપડીમાં છે જ નહીં. ઈ તો હું કંટાળી વિયો ગયો તો એટલે કાઈ વ્યવહાર નથી કર્યો અને નથી કરવો. જા તારી હારે મારે કઈ વ્યવહાર જ નથી રાખવો. તો પછી હું કામ દેખાડો કર્યો ખોટો? આ તારા છોકરાને સમજાવી દેજે. તને એટલું કહું, રાજુ નથી કેતો તને. આ હું સમજાવી દઈશ. મારા ઘરની ખોટી પંચાયત ન કરતા. આ તારી પંચાયત કરું છે એમ? ઈ જ કર્યું, બીજું શું કર્યું? મને કાઈ તારી પંચાયત કરવાનો શોખ નથી. જાતા હોય અહીંયા જાવ ને બાપા જાવ.
અવાજ નીચો રાખજે બરાબર ભાઈ અવાજ ને તારા છોકરાએ હવે મારા છોકરાની હરી કરી જો એટલે મોટા પાયે થા બોગાભાઈ હું પ્રેમથી સમજાવું છું અત્યારે આ છોકરા નિશાળ આગળ દેકારો ન કરાય પેપર હાલે છે પછી આપણે બે ભાઈ નિરાતે સમજી લેવું હા તે નિરાયતે સમજી લેવું કાંઈ વાંધો નહીં એમ કાંઈ બી ન જાતા કાંઈ ઈ તો અહીંયા અમે નથી જાતા ભાઈ આ તો થોડાક મર્યાદામાં છી પાયલ કે નહીં એલા હું તો પાયલ છું તું વિપ્લો એ બાપા એલા તું આ ગામમાં રહેસ આ તો મારું ગામ છે ને પેલાથી હા તું અમારા ગામમાં શું કરે કાકા હું 6 મહિનાથી આ રહેવા આવી છું 6 મહિનાથી અમારા ગામમાં રહે આ સાહેબ નથી નિહાળના હા સાહેબના મકાનમાં ભાડે રહું છું લે મને કા ખબર ન રે એમાં એવું છે હે ને વિપ્લા હું બહાર જ ઓછી નીકળું છું મને હે ને આમ હરમત નથી થતી બહાર નીકળવાની એવું હે ઓહો પણ મને હજી બાયનામ ન થાવતું એ છોકરાને નિશાળ મૂકવા ગયો તો લે હાલે પરીક્ષા આલે હે ને હા તો નિશાળે મૂકીને મેં કીધું ઘરે જાવ ત્યાં તમે ભટકી ગયા અરે હું ગઈ તી હા લુગડા ઇસ્ત્રીમ દેવા હા એટલે મેં કીધું ઇસ્ત્રીમ દઈ આવું અને મારે એમ તો છોડી જોવાનું છે ઈ ભણે છે એવું છે હા લે આલે કે તારે છોકરો કેવડો થયો મારે છોકરો થયો છે 17 વર્ષનો 17 વર્ષનો થયો હા 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 મારે છોડી 18 વર્ષની છે એમ હા. હા હા કોલેજ કરે છે બરાબર હા તાય તારા ઘરવાળો શું કામ કરે વાત જવા દે એની કા તું જોતો નથી આમ કઈક મારા અસર વસર માં તને એવું લાગતું નથી અસર વસરમાં તો આ એમ ડોકમાં કાંઈ પહેર્યું નથી ને આમ કેમ હાવ બધું આ મોઢું બોઢું પડી કા ગયું તો પડી જ જાય ને આ તો ઠીક છે મોઢું ટીંગાય છે સારું છે કા એલા બધુંય વેસીન અને મેદાન સાફ કરીને વયો ગયો છે વયો ગયો તોય ચડતો જ નથી કેટલો ટાઈમ થયો 5 વર્ષ થયા ઓહો 5 વર્ષ થયા વયો ગયો તઈ તો એક કોક બીજીને લઈને વહી ગયો હવે? ફાઇનલ બીજીને જ કોક લઈને ગયો હોય એવું જ હોય ને એ તો કોક દી ગળહામું ન જોવે જોવે ખરા ને એટલી દયા નું આવે વિપલા આ તો ઠીક છે હું એના માથાની સૌ નહીતર આ તો મને વેસી નાખે એમ છે બેસી નાખે હાસે અત્યારે કોઈ ઉપર ભરોસો ન કરે સાચી વાત તારી હા એમ તારા બાપાને સમજાવીને થાક્યા હતા મારા બાપા કે ભાઈ તારી છોડી રહીને મારી ઘરે દે હે નો માયનો તારો બાપુ નો માયનો એટલે નો માયનો સાની રહી જા ગાંડી એમાં રોવાનું ન હોય હવે હા આ બધા છે આ તો ને ભાગ્યની વાત છે નસીબના ખેલ છે આ બધાય નહીતર આવું હોય નહીતર આ માણા મને ફૂટકે તય શું તોય મેં હે ને 4 વર્ષ સુધી રાહ જોઈ પછી મેં લગ્ન કર્યા લે એમને તારે ઓમ ઘર સંસાર તો સારો હાલે છે ને ઘર સંસારમાં બાપ દીકરો બે છે બાકી ઘરના તો અરે વહી ગયા બિચાર એને શું થયું વરી એટક આવી ગયું ઓહોહો જો કરી કોઠણાઈ કેરી ખાઈ ગઈ જાજી ઈ નો ખાવા દેવાય ભલા મારા કાચી કેરી કિલો એક હારે ખાઈ ગઈ ચટણી મીઠું આવ્યું અરરરરર એ પછી ખસરકો આવ્યો ને કસરકો આવ્યો એમાં ઉમલો આવી ગયો ઊભી જ ન થઈ હુતી જ પડી હતી એમને એટલે આવું છે બધું કોઠણાઈ ઓમ તો તારી કોઠણાઈ તો કેવાય હો ઠણાય તો બે ની કે આમાં શું હોય તને ખબર પાયેલ તને હા? તારા ને મારા કઈક નસીબ જોર કરતા હોય ને ભેગા થવાના હોય ને તો આ વસ્તુ થાય હા એલા તો આને ભગવાને લઈ લીધી અને આ મલકમાં વયો ગયો હા સમજ ને હવે કઈક એક કામ કર હા આ પરીક્ષા પતી જાય છોકરાના રિઝલ્ટ આવી જાય હા પછી કઈક વિચારીએ આપણે એટલે આમાં શું છે હા તારી દીકરીને બાપ જડી જાય હા મારા દીકરાને માં ચડી જાય પછી આપણે સમજી લેવું કારણ કે ઈ તો પછી આપણે વહીવટ કરી લેવું કાઈ વાંધો ને પછી હું એ બાજુ આટો મારું ચા પાણી પીવું આપણે હવેડો ક્યાર્યો હા, હા. એથી સીધી શેરીમાં એ તો હું ગોતી લઈશ માસ્તરનું મકાન ગોતી લઈશ ગોતી લઈશ ગોતી લેજે એમાં નહીં કેવું હા એમ હા સારું હાલ હવે રામે રામ એ રામે રામ હા કેવું પડે હો ભગવાન ગમે ત્યારે માણાને ભેગા તો કરે જો આ હે કેલી વાહ 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 આ હે આખું ઝાડવું નમાઈ દઉં એવું મન થાય છે આ મજા આવી ગઈ ને આ મજા આવી હો. કેલી તોલ દઉં લાવો તોલ દો તમને તોડ માં કેરી મોય આલ્યો કેલી આ કેમ કેરી થાય તને ખબર છે પેલા ઝાડવામાં થાય છે કેલી જાણવાની ક્યાં દીકરી થાય છે આ કેટલું પાણી પાવું પડે ખાતર નાખવું પડે તેને માન ફાવ થાય છે પણ તારા જેવા હોય ને ગડદિયા તો
તોડી તોડી વિયા જાય છે. હું તો એમ કહું છું કે હાલું થાય બિચાકલાનું જેને આ જમીન લીધી, હાલું થાય બિચાકલાનું જેને અહીંયા આંબો વાવ્યો, હાલું થાય બિચાકલાનું જેને કેળીના ઝાડવા મોટા કર્યા, અને હાલું થાય બિચાકલાનું કે અમારા જેવાને ખાવા દે છે. એ ખાવા દે છે તો કઈ મફત દઈ છે? આ આંબાના વાડી બધું મારું છે, મેં રાખ્યું છે. તમારું છે તો વાહ વાહ, હાલું થાય તમારું, આશીર્વાદ દઉં છું. આશીર્વાદ નો ક્યાં દીકરો થાય? આ લેવા દો. કેરી લાય મુક કેરી. એક ગયોને મને બહુ ભાવે, મારું જીવ છે કેળી. વિપુલ કાકાને કહી દેજે કે સૂર્યાએ કીધું છે કે હવે હે ને રવિડો આંબા બાજુ દેખાવો ન જોઈએ. જો આંબા બાજુ દેખાડો ને એટલે મારી મારી હે ને તોડી નાખી. મારા બાપાને ઓળખો? તો નથી ઓળખતો? મેં કીધું નહીં ઓળખતા હોય. ઓળખીશી, સારી રીતે ઓળખીશી. ભૂલી જાવ ને મારા બાપાને. ભૂલી થોડી જવાનું હોય. તું આજ પછી છે ને બગીચા બાજુ દેખાડો ને રવિ એટલે મજા નહીં આવે. જો મારી વાત સાંભળી લે, કેરી ખાઈ હોય ને બટા તો આને થોડીક મોટી થવા દેવાય, પછી પાકી જાય ને એટલે બે ત્રણ ખોખા છે ને વિપુ કાકા મોકલાવી દઈશ. પણ સમજો મને કાચી કેરી ભાવે, પાકી કેરી નથી ભાવતી. પણ એક તો જો પવન ને વાવાઝોડામાં છે ને કેટલી કેરીઓ ખરી ગયું, અને એ જો તારા જેવા આવે ને સીધા ઝાડવે આવીને તોડીને લઈને વ્યા જાય. હવે અમારે હું સમજવું? ઝાડવેથી કેરી તોડવાની મજા જ અલગ છે. નીચે પડેલી કેરી તમને ભાવે જ નહીં, કેમ કે જો નીચે પડી ગઈ હોય ને કેરી, એમાં નાના નાના કાકડા ગલી ગયા હોય. એ કાકડા પેટમાં જાય ને એટલે પથરી. હા સાચી વાત તમે કીધી. એટલે કેલી હે ને હું ખાવા તો આવી જાય, અને એમાં જો 10-15 મને કેલી કોક ઉતાર દે ને એટલે મારા બાપાને ગળે જઈને એમ કહું કે બાપા મને કાચી કેરીનું શાક કરી દો. ઈ શાકમાં પછી ગોળ નાખ્યો હોય, ખાટું મીઠું શાક લાગે, મજા આવી જાય હો. જો હા ભાઈ તારે કેરી ખાઈ હોય ને તો જો આ નીચે પડી ને આ બધી વીણ લે. એવું કરું? હા પણ ધોઈ નાખજે ઘરે જઈને. હવે એવું કરવાનું બસ. તો જ. લઈ લે આ પડી જો આ લઈ લે. વાહ વાહ વાહ. લઈ લે હજી આ પડી, આ પડી. હા હાલે આ લેતો જા. તારા બાપાને કહેજે શાક કરીને ખવડાવ હો. મને કેલીનું શાક કેવું બન, મોઢામાં પાણી આવી ગયું. કેરીનું શાક ગોળ નાખીને હો. ગોળ નાખી તમારે ખાવું? માં નથી ખાવું, તું ખાઈ જે. અને હવે છે ને આજ પછી ન દેખાતો આ બાજુ. તમારે કેલીનું શાક ખાવું મોકલો તમારા ઘરે. એ બાપા મારે નથી ખાવું, હવે તું આ બાજુ ન દેખાતો. કેરી મોટી થઈ જાય, પાકી જાય ને પછી આ બાજુ દેખાય છે. અને તું ન આવી ને તો વધારે સારું. તો બાપા ભાઈ હું હન કેરી મોકલાવી દઈશ. કેસર મોકલાવજો તો. મોકલાવજો તો સારું મોકલાવજો. આ કેસર જ છે. હાલો હું જાઉં છું હો. આજા તમારો છોકરો કેમ વિચાર ન થાવતો? સીધોડો. મારો છોકરો રહ્યો ને સીધું, એને હે ને સાયકલ લઈ દીધી ને એટલે સાયકલ માંથી પડી ગયો. ઓહો લઈ સાયકલ માંથી પડી ગયો ને તે થોડો પગમાં એને વાંધો આવી ગયો. નકરી માલી ભેગો બહુ રમતો હોય, મને એટલે ખબર છે. તારી ભેગો રમતો હોય પણ એને એમ પરીક્ષા છે એટલે હું વિચારું છું કે શું કરું. ભલે ને તેડીને મૂકવા જવો પડે પણ પરીક્ષા દેવા તો જવા દેવો છે. મને તો એવો કંટાળો આવે ને પરીક્ષા દેવાનો. બાપ ના અંબત એમ થાય છે મારા બાપાને મોકલી દેવો પરીક્ષા દેવા, પણ બાપો મારો બેટો મારી દેવો, એ દેવામાં સમજતો જ નથી. છોકરા પણ તને ખબર ન પડે, પરીક્ષા છે ને દેવી પડે. તમે 12 મહિના ભણ્યા અને છેલ્લે પરીક્ષામાં કેટલા ટકા લઈને આવો છો ને ઈ અમારે બાપ હોય ને એને ખબર પડે. કોક મારા મેળા મારી વ્યા જાય છે. એવું છે કાંઈ વાંધો નહીં. માણસો ને કેવું મેળા માળોમાં પાણા મારો બાપ જ ઉકલી જાય. છોકરો ક્યાંય કેરીઓ ન રહેવા દીધી મારી. નીચે પડી તો ભલે લઈ ગયો. એટલી કેરી કોઈ અડવા આવે ને તય વાત છે. રવિ હા બાપા. નિશાળે નથી ગયો? ના ભાઈ, એટલે આજ નિશાળે જવાનું છે તારે. ત્યાં હું બાપાનો ડાયટો છે નીચાલે. એટલે આ તે પરીક્ષા નથી દીધી? પરીક્ષા દીધી હે ને? આ તો એનું રિઝલ્ટ આવવાનું છે, આજ જા લેવા. હું કાંઈ નથી જવાનો. અરે જાવું પડે, અહીંયા તારે સાઈન કરવી પડશે. કાંઈ નથી જવાનો કીધું ને તમને મેં. નિશાળે પલાને જ્યારે હોય તો નિશાળે મોકલી દો. મોબાઈલ મૂક તું. આખો દી મોબાઈલમાં ઘૂસ્યા રાખે. અટતો ને મોબાઈલ કહી દઉં તને. મોબાઈલ લાવો મારો મોબાઈલ લાવો. એ તારી મજા નહીં હો બાપા, હું ભૂલી જાય તમારા બાપા હોય. કેના હમો કેના થાસ તું? હે હમો કેના થાસ તું? મને ઊભો થા નિશાળ ભેગો થા. રિઝલ્ટ લઈ આવ. ન જાઉં. તારો બાપ ઊભો થા. ન જાઉં. થાય
સાયકલ ન જાવું જા ઊભો થા. મારી નાખો પણ જાવું નથી મારે જાવ અને હું પ્રેમથી સમજાવું છું રવિડા ઊભો થઈ જા રિઝલ્ટ લઈ આવતું હો આખું વરાની પથારી ફરી જાય તું જા ઉપર જા હજી માયરો હે જ્યારે ત્યારે મારી લે છે કેવું દુખે છે મને કે નથી જાવું જાવ હવે મારો મારો હવે રોવું નથી મારે મારો ઊભો થઈ જા હાચું કહું છું ને કર લા માણા હાંભરે છે કશા માવીનાનો દીકરો છે ને એનો બાપ મારે છે ઊભો થઈ જા ઊભો થા માં નથી એટલે તમે મને મારો તું રિઝલ્ટ લઈ આવ ચાલ હાલે કહું ઠાઈ માર નાખીશ હો. ઊભો થા આટલા દીથી તને પ્રેમથી હાચવું છું સમજતો નથી કોઈના બાપનું મારવા જ મળે જ્યારે હવે ત્યારે મારવા જ મળે મારવાને મારી નાખીશ ઠેર પરાણે જ મોકલવાનો નીચાલે પરાણે મોકલવાનો રિજેક્ટ લેવાય પરાણે મોકલવાનો તારો બાપ આમ તો ખર્ચા કરશું તારા ભણતર માં હે મળી જાવું છે મળી ક્યાંક ગાય જેવી ચલે છે મને હા મરવાનું નામ લેતો ન તું આમ નિશાળે જા ને રિઝલ્ટ લઈને આવ ખાયો કાલ પાછો નહીં પાસ થયો તો હું કરશો તું રિઝલ્ટ લઈ આવ ને અત્યારથી હજી તો જ્યાં મોટો ના પાડે છે હું પાસ નો થયો તો ઓખરો કોઈ પાઈકો છે કપાતર કોઈ દી માર્યો નથી પણ આજ મારવો પડ્યો મારે આને વાહ ભાઈ વાહ કા ભાઈ વિપલા આવો આવો બોગા ભાઈ કેમ છે હારું છે ને પેડો ખા તું પેલા પછી બીજી વાત કરશું મજા આવી પેડા તો બહુ સારા છે એમ નહીં હા લા કેમ તમે અત્યારે પેડા વેચવા નીકળ્યા છો ક્યાંય ઘરઘેણું કર્યું છે અરે એના કરતા સારું કામ થયું છે આજ હું બહુ રાજી છું તો ગાડી લીધી છે અરે ના રે ના રાજી છું એની કોઈ સીમા નહીં તો કોકનું હક પણ હાથા તોડાવ્યા હોય હું તોડાવાની વાતો કરે છે. આખા કુટુંબનું નામ રોશન કર્યું છે આજ કેમ તમે મારા છોકરાએ મારો છોકરો રહ્યો ને હા આખી નિશાળમાં પેલા નંબરે પાસ થયો 99.99%. 99.99%? હા હોય હો પૂરા આવે જ, પણ 1% તારા છોકરાની હિસાબે નો આવ્યો. તારો છોકરો ને મારો છોકરો બાદતા હતા ને એમાં 1% કપાઈ ગયો. પેલા તો બોગા ભાઈ હું વેચીશ જોવો તમે. એમ હા મારો છોકરો રિઝલ્ટ લઈને આવે એટલી વાર છે. પણ હું તને શું કહું છું, હા તારે પોદરાના પેડા વેચવાના છે. એલા ભાઈ એમ કેમ બોલો છો તમે? તારું છોકરું ફેલ થઈ ગયું. મારો છોકરો ફેલ થયું. તારું છોકરું ફેલ થઈ ગયું. હું આજે નો માનું ને કાલે નો માનું, મારો છોકરો નો ફેલ થાય. એમ હા સાહેબે મને કીધું શું કીધું? ઈ ખોટું કે તારો છોકરો ફેલ થઈ ગયો. એ સાહેબ ને કઈક ફેરફાર રહેતો હોય છે, બાકી મારો છોકરો પાસ થાય જ. અહીં કુ ખોલીને આ જો, હાલે જો હોય તારા છોકરાનું રિઝલ્ટ. તારું છોકરું કે તું કે એ કઈ લેવા તો આવ્યા નતા, એટલે સાહેબે મારી હારે મોકલાવી દીધું. હાચન મારો છોકરો નપાસ થયો. આ લખ્યું જો ને, એટલે બીજા નથી ને? રવિભાઈ વિપુલભાઈ લીંબાચિયા લખ્યું છે. હા એ તો લખ્યું છે, બરાબર જ છે. હા 30%. 100 માંથી 30. હા એ તો ભણતર છે બોગા ભાઈ, કદાચ પાસે થાય નપાસે થાય એમાં શું થઈ ગયું? વાહ, એવું થોડું હાલે, નપાસ થઈ હાલે? નો હાલે. મારા છોકરાએ આખા કુટુંબનું નામ રોશન કરી નાખ્યું. એવું છે. 99.99%. હવે ઈ તો મારો છોકરો કોક દીક પાસ થાય ને તેથી અમારા કુટુંબનું નામ એને રોશન કરશે. તારો છોકરો નામ રોશન નહીં કરે, જે કઈ થોડું ઘણું છે ને ઈ ડૂબાડવાનો છે. હું તને શું કહું છું વિપલા, બોલો. કાલ 7 વાગે ગામના ચોરે આવી જાય. કા કેમ? મારા છોકરાનું હામાયું રાખ્યું છે, ડીજે મંગાવ્યું છે, આખા ગામને ધુવાણે બંધ જમાડવાનું છે. 700 માણાનું જમાડવા રાખ્યું છે. 700 માણસ? 700 માણાને. ગામમાં કોઈને ભૂખ્યા નો રહેવા જોઈએ, બધાને મારા તરફથી જમાડવાના છે. આવીશ ને કે નહીં આવી? હા જોય, હવે મને જો ટાઈમ મળશે તો આવીશ, બીજું હું એમાં. હા બળતરા થતી છે તો નહીં, બાકી તું રાજી થયો હોઈશ ને કે કાંઈ વાંધો નહીં તો તું આવીશ, એટલી મને તારી ખબર છે. સારું હાલ, હા હું જાઉં છું. હા જાઓ. હાલે પેંડો ખા હજી. ના ના ઈ નથી ખાવા, દેવા દ્યો ને. નો મજા આવી? બીજાને દ્યો ને તમે જાઓ. અરે નો મજા આવી? અરે મજા આવી પણ માર નથી ખાવા, જાઓ ને તમે. ના ના ખાવા પડશે. ના ના રેવા દ્યો, મારા તરફથી રેવા દ્યો ભાઈ. લાવો લાવો હું ખાઈ લઈશ, જાઓ હું ખાઈ લઈશ, જાઓ.
જા 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 લાઈ નત ખાવા દેવો મૂકી દામ તો આલ્યો ભાઈ હું તો નાત પાડું છું. અમારામાં રાજી થતા હોય એને જ પેંડા ખવડાવવાના પપ્પા હું રાજી જ છું, તમે જાઓ. બળતરા થતી હોય નહીં ખવડાવવાના બળતરા થાય છે દેખાય જ છે હાલી નીકળો કેના પેટનો સ્વ આવો માણસ એ તો રાજી થાય છોકરો મારો નિશાળે ગયો નથી રિઝલ્ટ લેવા અને સાહેબે રિઝલ્ટ બોખા બાપા ભેગું મોકલાયું છે. છોકરો ગયો ક્યાં આવી છે? સાવ ગામમાં કોકને પૂછવું જોઈએ. રવિને જોયો ભાઈ? બોખા તને પછી જોઈ લઈશું. અમે જો તો ખરા પાયલ લે ઓલા મારા છોકરા રવિને જોયો તે? ના મેં રવેડા ન જોયો કા કેમ નો ગયો છે મારો દીકરો ક્યાં નીકળી ગયો હશે? નિશાળે ગયો તો રિઝલ્ટ લેવા, હજી ઘરે આવ્યો નથી. ગામના બધા છોકરા ઘરે પોગી ગયા, આગળનો ક્યાં નીકળી ગયો હશે? હવે છોકરા છોકરા ક્યાં ગયા હોય એવી ઉપાધિ ન કરવાની હોય. મને એની બહુ ઉપાધિ થાય છે, ઈ તો વાંધો છે. 6 મહિનાનો છે 6 મહિના નથી તોય મારે હાસવો પડે એમ છે. હારું તે જોયો નથી ને? ના જો કે નજરમાં આવે ને તો મને કહીજે. જો ક્યાંક દેખું ને હા તો કઈશ તમને હાલો આ કહીજે. હાલ હું આમ જરાક પાછળ બાજુ જોઈ આવું હો. જોતા આવો ને પે છોકરા છોકરા ક્યાં ગયા હોય ક્રિકેટ રમવા તા કોઈ વિસરવો પડે એમ થઈ ગયો છો બહુ કરી ગયા ખેલે હવે થાય ખરી. એ સૂર્યા, હા વિપુલ કાકા એ રવિને જોયો તે? રવિને કઈ યાદ આવતું નથી હો. એ આ ઘણી વાર આ બાજુ આવતો હોય અને કેરી બેરી ખાતો હોય તોડતો હોય એટલે ઘણી વાર હું ખારો થાવ કે ભાઈ હે ને હું નીચે પડેલી કેરી લે ઉપર તોડમાં. હા એમાં હું એને કેરી બહુ ભાવતી કાચી, એટલે તારા બગીચા બાજુ બહુ આવતો રહે. મને એમ થયું કે કદાચ કેરી ખાવા નહીં ગયો ને તો લાવ બગીચે આટો માર્યો. આ બાજુ નથી જોયો તે? હું હમણાં હજી આવ્યો છું મને કઈ ખ્યાલ નથી કે આવ્યો છે કે નથી આવ્યો પણ ક્યાં જોયો તો એમાં એવું એ સૂર્યા હવારે નિશાળે ગયો તો, આજ પરીક્ષાનું રિઝલ્ટ હતું સમજ્યા? સમજો કેટલા ટકા આવ્યા? ટકાની ક્યાં કરેસ? નપાસ પડ્યો. હા એલા નપાસ થયો 3% જ છે. 3% છે અને પાછો મેં હવારે માર્યો તો એટલો જાતો નતો રિઝલ્ટ લેવા. પણ વિપુલ કાકા એક વાત કહું તમને, હા બોલ ને. તમને કદાચ ઘરે ઉતરશે નહીં પણ એક વાત હું કહું. કે તો ખરા. જો છોકરા હોય ને એને તમે એને પ્રેમથી રાખો અને પ્રેમથી ભણાવો એટલે કાંઈ થોડું ઘણું હોય છોકરાને મરાય એવું આપણે એવું નથી કહેતા ડાલો દેવાય પણ સમજાણું કે ઘર મૂકીને વિયા જાય ને એટલો છોકરા ન મરાય. રહી વાત રિઝલ્ટ ની તો છોકરો પાસ થાય કે નપાસ થાય તમે કેટલું ભણ્યા? હું તો તને સોપડી જ ભણ્યો. તો પછી તમે તમારી રીતના જિમ્મેદારીથી કામ તો કરો છો ને બધું. પણ એવું હે અત્યારનો જમાનો ફેરફાર છે, અત્યારે છોકરાઓને કઈ કહેવાતું નથી. મારા દીકરાઓને કહેવાતું નથી એટલે જ કહું છું કે તમે છે ને છોકરાને એટલું બધું પ્રેશર ન આપો કે છોકરાને આવડું પગલું ભરવું પડે. પણ એક વાત કહું છું, છોકરા છે ને ભલે પાસ થાય કે નપાસ થાય પણ જવાબદારી તમારી છે. એટલે એ તો સાચી વાત છે. એમ તો સમાચારમાં હું સાંભળું અમુક છોકરા મારા દીકરા હે ને દારો દીએ કે આવું નપાસ થાય ને તો અવરા પગલા ભર લે. મને એલા બીક એની છે એટલે તો હું રવિને ગોતવા નીકળ્યો છો. કાકા મને તો ઉપાધિ થાય છે કે નહીં રવિ કઈ કરી નહીં નાખ્યું હોય. એ ભગવાન માતાજી કાંઈ નો થવા દે મારા છોકરાને. પણ તે જોયો હોય તો મને કે એલા મને નિરાશ નથી થતી. હા હવે મને યાદ આવ્યું વિપુલ કાકા ક્યાંનો વિચારતો તો મેં છે ને રવિને આમ શેટેથી જોયો તો પાણીની ખાઈ નથી આપણે હા આપણે આ બાજુ હા જોઈ મેં ખાણ વાડ ની આ બાજુ ખાઈણ રહી ને ખાઈણ બાજુ હાલ્યો જતો તો. ખાણ બાજુ જતો હતો? હા પાકું યાદ જતો હતો? પાકું મને ખબર છે રોતો હાલ્યો જતો તો પણ મેં કોઈક છોકરો હોય છે મને એવું વેમ થઈ ગયો. રવિ અહીંયા થોડી હોય સમજો. હવે હું એને ખાણ બાજુ જાઉં જલ્દી હો. હવે મને થોડીક બીક લાગે. સૂર્ય હાર હું જાઉં. ગાયો ગાજાઓ થોડો તમ તો હડી કાઢો. જેવું જ નથી મળી જાવ બાપાને કરીને બતાવજો હવે તો. આ રવિ આ ઉભો રે મારો દીકરો ઉભો રે રવિ. આ રવિડા મરી જાવ આ રવિ મારો દીકરો ક્યાં જાસ? આ ખાડો છે જો તો ખરા. બાપા મારે ખાઈણમાં પડીને મરી જવું છે. તો શું કામ મરી જવું હે તારે? મને ખબર છે બસ મારે મરી જવું છે હવે મારે નથી જીવવું. મને ખબર છે હું નિશાળે ન જાઉં તોય તમે મને મારી નિશાળે મૂકવા આવો
હું નિશાળે રિઝલ્ટ લેવા ન જાઉં તોય તમે મને મારીને રિઝલ્ટ લેવા મોકલો. બાપુજી મને ખબર છે હું આજ નપાસ થયો છે, તમે મને મારી નાખવાના છો. તમે મને મારી નાખવાના કે હું આજ મરી જાઉં. ના 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 રવિ મારો દીકરો, મારા દીકરા તે એવું વિચારી લીધું કે તું નપાસ થયો તો હું તને મારી નાખીશ. એ તારો બાપ છો, હું થોડો તને મારું? હે આમ જો, પાસે થાય નપાસે થાય એમાં ગાંડા મરવાનું ન હોય. હે હજી તો આમ જો તારે ઘણી બધી જિંદગી જીવવાની છે. હે હજી તું તારે ભણ, આગળ વધ. અરે પાસ થાય મારો દીકરો થાય ને હોય 100% લઈ આવશે. હું તને હેને કોઈ દી ખારો નહીં થાય. મારો દીકરો આવું કોઈ દી ન કરે, ખબર તને? તું મારો એક આધાર છો યાર. બાપુજી મારો મગજ જ કઈ કામ નતો કરતો, નપાસ થયો એમાં. તારી સાચી વાત છે, ઘણા છોકરાના મગજ કામ ન કરતા હોય એટલે એ આવું કરે, બરાબર. પણ આમ જો હું તને હૈયારી દઉં છું, તારો બાપ બેઠો છે બરાબર, તને સાચવવારો. ચિંતા હું કામ કરે? હજી તું તારે ભણ, પરીક્ષા દેશ, તું પાસ થઈ જાય. એવું? હા, એમાં મરવાનું ન હોય મારો દીકરો. બાપુજી હા. તમે મને સાચી સલાહ દીધી ને, આજથી મરવાનું કેન્સલ. બસ આવું કોઈ દી વિચારવાનું નહીં, ભલે આપણે પાસ થયા હોય કે ન પાસ થયા હોય, બરાબર? રેડી? કાંઈ વાંધો નહીં. મારો દીકરો ઘરે હાલ, કોઈ દી હવે વિચારવાનું નહીં. તારો બાપ બેઠો છે. મારો દીકરો તું આ ફેરે ફેલ થયો છે, બરાબર. આવતા વર્ષે વધારે મહેનત કરજે એટલે પાસ થઈ જાય. અને જો તું પાસ થા કે ન પાસ થા, આજ પછી હું તને કોઈ દી દારૂ નહીં દઉં, બરાબર. પણ મારો દીકરો મરવાનો કોઈ દી વિચાર ન કરતો હો. પાકું બાપુજી. હાલ મારો દીકરો ઘરે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો તમને જો મારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો મારી ઘોડે કોઈ પણ પરીક્ષામાં નપાસ થયું હોય તો જે મેં પગલું ભર્યું એવું કોઈ તમારે ભરવાનું નથી. મુશ્કેલીનો સામનો કરવાનો હોય. તમારું 1 વર્ષ ફેલ થયું, આખી જિંદગી નહીં.